શ્રી હસ્તેશ્વર સ્કૂલ ધોરણ 9 ગણિતની ક્લાસમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે ગોલકના પૃષ્ઠફળનું ક્ષેત્રફળ એની આપણે ચર્ચા કરીશું, અથવા તો ગોલકનું પૃષ્ઠફળ. હવે ગોલક કેવી રીતે બને છે? જો નામથી તમને ખબર પડી જાય ગોલ એટલે કે વર્તુળ હશે અહીંયા, તો તમે વિચારો કે એક બંગડી લો અને એ બંગડીને ઊભી કરીને તમે ગોળ ફેરવો તો તમને એક કેવી આકૃતિ દેખાશે? જ્યારે તમે એ બંગડીને ગોળ ફેરવશો ત્યારે તમને એક ગોલક જેવું દેખાશે, ગોળ ભાગ દેખાશે, આખું ગોલા જેવું, હે ને? તો એને જ આપણે ગોલક કહીએ. સ્ફિયર ઇંગ્લિશમાં કહેવાય છે એને. હવે આપણી આજુબાજુમાં ઘણી બધી વસ્તુઓ ગોલક સ્વરૂપમાં છે, એટલા માટે ગોલકનું ક્ષેત્રફળ શોધવું એ આપણા માટે બહુ જરૂરી બની જાય છે. કઈ કઈ વસ્તુ સ્ફેરિકલ છે અથવા ગોલકીય છે? તો તમે જે બોલથી રમો છો, ક્રિકેટ રમતા હશો, તો એ ગેંદ કેવી છે? ગોલ છે. એના પછી ફૂટબોલ, કોઈ પણ બોલ હોય એ ગોલ હોય છે. આપણી પૃથ્વી ગોલ નથી, પરંતુ એક ગોલાકાર જેવી રચના જેવી આપણને એને અનુભવી શકીએ છીએ. જ્યારે પણ કોઈ પૃથ્વીનો ચિત્ર આવે, માનચિત્ર, હે ને, આખી પૃથ્વીનો, તો તમે જોયું હશે કે ગોલાકાર આમાં એક ફેરવવાળું હોય છે ને, થોડીક ઝૂકેલી 23.5 ડિગ્રી ઝૂકેલી છે પોતાના અક્ષ પરથી, હે ને? તો એટલા માટે આપણે ગોલકનો અભ્યાસ એ ખૂબ જ જરૂરી બની જાય છે. હવે ગોલકનું ક્ષેત્રફળ શોધવા માટે એક સૂત્ર છે, અને એ સૂત્ર તમને ડાયરેક્ટ યાદ કરવાનું છે. ઓકે, સૌથી પહેલાં આપણે સમજીએ કે વર્તુળનું ક્ષેત્રફળ શું થાય છે. તમને ખબર છે કે પાઈ આર સ્ક્વેર એ શું થાય છે? વર્તુળનું ક્ષેત્રફળ થાય છે. તમને બધાને ખબર છે પાઈ આર સ્ક્વેર. પરંતુ આવા 4 વર્તુળ મળી જાય એના પછી જે ક્ષેત્રફળ બને એને આપણે શું કહીએ છીએ? ગોલકનું ક્ષેત્રફળ. એટલે કે ગોલકનું ક્ષેત્રફળ કોના બરાબર હોય છે? 4 પાઈ આર સ્ક્વેર. કોના બરાબર? 4 પાઈ આર સ્ક્વેરના. ઓકે, એક આખા ગોલકની વાત કરીએ ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. તમને કીધું કે ગોલક, તો ત્યાં તમને આ સૂત્રનો ઉપયોગ કરવાનો. હવે એક પ્રશ્ન પૂછાય, અર્ધગોળ. શું પૂછાય? અર્ધગોળ. ઓકે, હવે આ જો તમને બે રીતે પૂછાઈ શકાય છે. ગોલકના વક્ર સપાટીનું ક્ષેત્રફળ, તો તમે ગોલકને જોશો તો ગોલક આખો વક્ર છે, કંઈ સમતલ સપાટી તમને જોવા ના મળે, હે ને? જેમ કે નળાકારની આપણે વાત કરીએ તો નળાકારના ઉપરનો ભાગ અને નીચેનો ભાગ અહીંયા સમતલ છે, પરંતુ આ વચ્ચેવાળો જે ભાગ હતો એ ગોળ હતો. પરંતુ ગોલક શું છે? ગોલક તો આખો ગોલ છે, આમાં સમતલ ભાગ છે જ નહીં. તો ગોલકના વક્ર સપાટીનું ક્ષેત્રફળ પૂછે ત્યારે પણ આપણે 4 પાઈ આર સ્ક્વેર સૂત્ર લગાવીશું, અને જ્યારે ગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળ પૂછે ત્યારે પણ આપણે 4 પાઈ આર સ્ક્વેર સૂત્ર લગાવીશું. એટલે કે બંને સ્થિતિઓમાં સૂત્ર કેવો રહેશે? સરખો રહેશે. નામ ભલે બદલાઈ જાય, વક્ર સપાટી કે કુલ સપાટી, પરંતુ સૂત્ર 4 પાઈ આર સ્ક્વેર જ રહેશે. ઓકે, પરંતુ જ્યારે આપણે અર્ધગોળની વાત કરીએ તો અર્ધગોળમાં સૂત્ર પણ બદલાય છે અને નામ પણ બદલાય છે. કેવી રીતે? જુઓ. હવે આ ગોલકને તમે વિચારો કે અડધો કરી દીધો વચ્ચેથી, તો કેવી આકૃતિ બનશે? મગજમાં વિચારો કે તમે એક ગોલકને અડધો કર્યો છે, તો એક ગોળો નીચે હશે અને એક ગોળો ઉપર પણ હશે. તમે ઇમેજિન કરી શકો છો. ગોલકને મગજમાં લાવો, એને અડધો કરો તો એક ભાગ, ગોળ ભાગ નીચે હશે જે સમતલ હશે, અને એક ભાગ હશે ઉપરની બાજુ જે વક્ર હશે. તો જ્યારે અર્ધગોળની વક્ર સપાટીની વાત આવે, આમ પ્રશ્ન આવે કે અર્ધગોળ ની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, અર્ધગોળની વક્ર સપાટીનું ક્ષેત્રફળની જ્યારે ચર્ચા આવે ત્યારે આપણે સૂત્ર લગાવીશું. કેમ કે ખાલી વક્ર સપાટી એટલે કે આખા ગોળાનું અડધું કરી દો 2 પાઈ આર સ્ક્વેર, આપણે ત્યારે કયું સૂત્ર લગાવીશું? 2 પાઈ આર સ્ક્વેર. પરંતુ કુલ સપાટીની વાત આવે અર્ધગોળની, કોની? અર્ધગોળ
કુલ સપાટીની વાત આવે, કુલ સપાટી, ઓકે, ત્યારે આપણે કયો સૂત્ર લગાવીશું કુલ સપાટી માટે? 3πr². કેમ 3πr²? હું તમને બતાવી દઉં 3πr² કેમ લગાવ્યું. વક્ર સપાટી તો 2πr² થઈ ગયું, ઓકે, વત્તા એક ગોળો નીચે પણ છે ને, ભલે સમતલ છે પર છે તો વર્તુળ, અને વર્તુળનું ક્ષેત્રફળ શું થાય છે? πr². તો 2πr² વત્તા πr², શું મળશે આપણને? 3πr². શું મળશે? 3πr². ઓકે, હવે આનો ઉપયોગ કરીને આપણે આ બે સૂત્રોને તમને મગજમાં યાદ રાખવાનું છે. 2πr², 3πr² અર્ધકોર માટે, અને 4πr² સંપૂર્ણ ગોળ માટે તમને સૂત્ર યાદ રાખવાનું છે. એના પરથી આપણે નેક્સ્ટ વિડીયોમાં દાખલા ગણીશું. ધન્યવાદ.